હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 12 મેથ્સમાં એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ. તો આ ચેપ્ટર ઓલમોસ્ટ ઘણું બધું આપણે કવર કરી લીધું છે, બધા જ ટોપિક કવર કરી લીધા છે, બરાબર. હવે આવે છે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય. પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં અમુક થોડાક નવા દાખલા જોવા મળશે તમને, જે ઇનઇક્વાલિટી વાળા આવશે, બરાબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રકીર્ણ ઉદાહરણમાં ઉદાહરણ 11. રેડી? બધા તૈયાર ને? ચાલો. તો મોસ્ટ આઈએમપી દાખલો છે, એમસીક્યુ માટે અને 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, બરાબર આ દાખલો. ચાલો, જે એમસીક્યુ માં આ દાખલો પૂછાય તો આનું સૂત્ર મેં તમને આપી દીધું છે, અને 2 માર્ક્સમાં પૂછાય તો મેથડ આપણને આવડી જ જશે. ચાલો, તો પરવલય છે y² બરાબર 4ax અને તેના નભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પરવલય અને એનો નભિલંબ. નભિલંબ એટલે પરવલયની નભીમાંથી પસાર થતો લંબ, એને કહેવાય પરવલયનો નભિલંબ. તો એના વડે જે પ્રદેશ આવૃત થાય છે તેનું શું શોધવા કીધું? ક્ષેત્રફળ. અને આનો આન્સર તો તમને મળે જ હશે. શું આવશે આનો આન્સર? 8/3a². બરાબર છે. ચાલો, તો ચાલુ કરીએ દાખલો. તો પરવલયની વાત છે, આકૃતિ દોરીએ આપણે પરવલયની. ચાલો, તો પરવલય x અક્ષ પર આવશે. હવે જો આમાં a જે છે ને, સ્મોલ a, તે ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 કંઈ કીધું નથી. હવે કંઈ કીધું નથી તો અહીંયા તમે કંઈ પણ લઈને ચાલી શકો. હવે કંઈ પણમાં બી આપણે સમજી જવાનું કે આપણે a ને ગ્રેટર ધેન 0 સમજીને ચાલવું જોઈએ, એ બેટર છે, બરાબર ને. ચાલો, તો આ છે આપણી x અક્ષ, આ છે આપણી y અક્ષ. ચાલો, તો આજે y² બરાબર ax વાળો પરવલય છે તે કઈ અક્ષ પર આવશે? x અક્ષ પર, કેમ કે x ની એક ઘાત છે. તો x અક્ષ પર જમણી તરફ લેશો તો પણ દાખલાનો જવાબ આવશે, ડાબી તરફ લેશો તો પણ આવી જ જશે. આપણે જમણી તરફ રાખીએ છીએ, બરાબર છે. તો આપણે આ દોરી દીધો છે પરવલય, અને આ પરવલયનું સમીકરણ શું છે? y² બરાબર 4ax. અને નભીના યામ શું આવશે? નભી a,0. માની લો કે નભી અહીંયા છે, એટલે આ બિંદુ છે a, એટલે આ થઈ ગઈ નભી, નભી a,0. અને નભીમાંથી જે લંબ પસાર થાય તેને કહેવાય નભિલંબ. તો આ જે છે તે શું છે? નભિલંબ. હવે આ જે નભિલંબ છે, બરાબર, તો પરવલય અને નભિલંબ વડે આવૃત પ્રદેશ, એ પ્રદેશ કયો છે? પરવલય અને નભિલંબ વડે આવૃત પ્રદેશ. તો આટલો ભાગ પરવલય અને આટલો ભાગ નભિલંબ, એટલે આ જે પ્રદેશ છે તે છે આવૃત પ્રદેશ. અને આ આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધીને શું કરી નાખીએ? ડબલ. અને લિમિટ કઈ રાખીએ આપણે? x અક્ષની લિમિટ 0 થી a સુધી. x અક્ષની લિમિટ રાખીએ એટલે y ને શું કરીશું? કરતા બનાવીશું. તો y² બરાબર 4ax છે. પરવલયના સમીકરણમાં y² બરાબર છે 4ax. તો y બરાબર શું લખાય? 4 નું વર્ગમૂળ 2, વર્ગમૂળમાં a ઇન્ટુ વર્ગમૂળમાં x. ખ્યાલ આવશે આમાં? y બરાબર 2√a√x. ચલો, સંકલન કરી નાખીએ આપણે. તો a બરાબર 2 ટાઈમ ઇન્ટિગ્રેશન, કેમ કે 2 ભાગ છે, બંનેનું ક્ષેત્રફળ સરખું. ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી a, અને સૂત્ર શું આવશે? y dx. ચલો, 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી a, y ની કિંમત મૂકી દેવો, 2 ટાઈમ √a√x dx. હવે આ 2 ટાઈમ √a તો અચર, એને બહાર કરી લેવો, 2 દુ 4, 8 ટાઈમ √a √x નું સંકલન, x ની 1/2 ઘાતનું સંકલન, x ની 3/2 ના છેદમાં 3/2. લિમિટ શું છે? 0 થી a. ચલો, 2 ને હજી બહાર આવવા દેવો, 8 દુ 16 છેદમાં 3 વર્ગમૂળમાં a. આ વર્ગમૂળ a છે ને, હા, ઓ 4, 2 દુ 4 એટલે અહીંયા 4 ને 4 દુ 8. ઓકે, આ જે વર્ગમૂળ a છે ને તેને પણ આપણે a ની 1/2 ઘાત લખી નાખીએ છીએ. આ 2 ના છેદમાં 3 બહાર આવી ગયા છે. ચલો, x ની જગ્યા પર a મૂકી દેવો તો a ની 3/2 માઇનસ x ની જગ્યા પર 0, તો 0 ની 3/2 ઘાત 0. હવે આ ગુણાકાર કરીએ તો a ની 1/2 ઇન્ટુ a ની 3/2 કેટલા થાય? 3 ને 1 4 એટલે 4/2 એટલે a². એટલે જવાબ આવી ગયો 8/3a². ખ્યાલ આવશે? એકદમ ઈઝી દાખલો છે, પૂછાઈ શકે તેવો દાખલો. અને પૂછાય તો બેઠા તમારે 2 માર્ક્સ 1 માર્ક્સ નહીં લેવાના. તમને બોર્ડની એક્ઝામમાં જો 1 માર્ક્સમાં આ દાખલો પૂછાય
તો બેઠો પૂછાય તો 8/3 a², પરંતુ બેઠો નહીં પણ પૂછાય. તમને હવે આવી રીતે આપી દે કે y² બરાબર 16x અને તેના નભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો તમારે a ની કિંમત શોધવાની. તો x નો સહગુણક 16, તો 4a બરાબર 16, તો a કેટલા 4, આમાં મૂકી દેવો. 4 નો વર્ગ 16, 16 અઠામ, એવી રીતના ખ્યાલ આવશે ને. તો તમને પરવલય આ જ આપે એવું જરૂરી નથી, જે આપે તે પ્રમાણે. માની લઉં કે x² બરાબર 4y આવું આપી દે તો બી ટેન્શન નહીં લેવાનું. એ પરવલય એમ હોય તો બી ક્ષેત્રફળ તો આ જ આવશે. ખ્યાલ આવશે. તો x² બરાબર 4y માં 4a બરાબર 4, તો a બરાબર 1, આમાં 1 મૂકીએ તો જવાબ આવશે 8/3. ઘણી વખત છે ને પરીક્ષામાં નોર્મલી કેવું હોય કે આવા બધાની શોર્ટકટ આપણને યાદ હોય તો આપણે વધારે પડતી બી ઉતાવળ કરી નાખીએ. આપણો જવાબ તો 10-15 સેકન્ડમાં આવવાનો જ છે, પણ આપણને એવી ઈચ્છા થાય ચાલ 2 સેકન્ડમાં જવાબ લાવીશું. તો રકમ વાંચજો. ઘણી વખત એવું બી કે લોકો કે y² બરાબર 4ax અને તેના નભિલંબથી આવૃત પ્રથમ ચરણવાળા પ્રદેશનું ક્ષેત્રફળ, આવી રીતના બધું કરે એ લોકો. એટલે રકમ પર ખાસ ફોકસ પહેલા કરજો, બરાબર. એટલે ઉતાવળમાં 2 ઓપ્શન એવા આપેલા જ હોય કે એક સાચો જવાબ ને એક આવો જવાબ. એટલે આ બધી વસ્તુ પર બી ધ્યાન આપજો. ચાલો ઉદાહરણ 12, આ પણ મોસ્ટ આઈએમપી છે. જો રકમ ને જોઈ લો. તો રકમમાં છે રેખા છે y બરાબર 3x + 2, x અને રેખાઓ x બરાબર -1 અને x બરાબર +1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે y બરાબર 3x + 2 વાળી રેખા એમ કંઈક આવશે. નોર્મલી ઘણા બાળકો શું કરે કે આકૃતિની દોષ છે, ખબર જ પડી જાય કે x બરાબર -1 થી x બરાબર 1 એટલે બે ઊભી લીટી પેલી રેખા, એટલે -1 થી +1 વાળી લિમિટ લઈ લે અને y dx સૂત્ર મૂકી દે ને પછી y ની કિંમત મૂકી દે. તો આવું કરવાથી તમારો જવાબ ખોટો આવશે. કેમ ખબર? તો જોઈએ આપણે. એટલે કે કઈ નહીં, પહેલા આપણે દાખલો જોઈએ. ચાલો તો x અક્ષ અને y અક્ષ દોરી દઈએ છીએ આપણે. આ x અક્ષ, આપણી y અક્ષ. ચાલો y બરાબર 3x + 2 વાળી રેખા માટે આશ્રય બિંદુ લઈ લેવાના. x ની કિંમત 0 લઈએ તો y બરાબર 2 આવશે. તો 0,2 વાળું બિંદુ 0, 1 ને 2, આ બિંદુમાંથી રેખા પસાર થઈ છે. હવે તમે x ની કિંમત બીજી કઈ લઈ લો, તો કેટલી લઈ લઈએ? +1 લઈ લો. આ જ બે કિંમત લઈ લો. ચલો પહેલા x બરાબર 1 લઈ લો. આમાં 1 લેશો તો 3 ને 2 5, એટલે 1 એ 5 વધારે ઉપર છે એમ ને. 0, 1, 2, 3, 4, 5, અહીંયા 1 લઈ લો. 1 અહીંયા 1 ને જરાક દૂરથી રાખ્યા છે. ચાલો તો આપણું પેલું 0, 2 વાળું બિંદુ આવ્યું, 1 એ 5, પછી -1 મૂકી દેવા, તો -3 + 2, -1 અહીંયા. ચાલો તો સીધી લીટી દેખાય છે ને, તો પસાર કરી દેવું રેખા આ 3 બિંદુમાંથી. ચાલો ઓકે, તો રેખા પસાર કરી દીધી આપણે. આ રેખાનું સમીકરણ શું છે? y બરાબર 3x + 2. હવે આપણે બીજી બે રેખા દોરવાની છે, x બરાબર -1 ને x બરાબર +1. તો x બરાબર -1 વાળી અહીંયાથી આવશે, અને x બરાબર +1 વાળી રેખા આ છે x બરાબર +1, આ છે x બરાબર -1. ચાલ આવૃત પ્રદેશ કયો છે? બે રેખા કીધી, x બરાબર -1, x બરાબર +1, આ રેખા કીધી અને x અક્ષ કીધી. ચાલો તો આવૃત પ્રદેશ કયો થશે? તો આ રેખા, પછી આ બે રેખા ને આપણી આ x અક્ષ. તો આવૃત પ્રદેશમાં આ ભાગ આવી ગયો ને આ ભાગ આવી ગયો, બરાબર ને? ખ્યાલ આવે છે તમને? એટલે હવે તમે સમજી કે જો આપણે -1 થી +1 લિમિટમાં સંકલન કરીએ તો તકલીફ શું પડે? તકલીફ અહીંયા પડે. અડધો ભાગ x અક્ષની ઉપર છે અને બાકીનો થોડોક ભાગ x અક્ષની નીચે છે. સમજ પડે છે મારી વાતમાં? એટલે કે અહીંયા તમારે જે લિમિટ છે ને -1 થી +1 એના ટુકડા કરવા પડશે, બરાબર છે? ઓકે, તો ટુકડા આ બિંદુ એથી થશે. તો આ બિંદુના યામ શું છે?
આ બિંદુના યામ શોધવાના. આ બિંદુ કોના પર છે? રેખા પર. અને સાથે સાથે કઈ અક્ષ પર છે? એક્સ અક્ષ પર. એક્સ અક્ષ પરના બિંદુનો કયો યામ 0 થાય? y યામ 0. એટલે એ 0 મૂકી દેવો. તો 3x + 2 = 0. તો x બરાબર કેટલા થશે? -2/3. એટલે આ જે બિંદુ છે તે કયું છે? -2/3. અને આવૃત પ્રદેશને પણ આપણે હાઇલાઇટ આપી દઈએ હવે. ચાલો તો સંકલન કરી દઈએ. ખ્યાલ આવશે તમને? આવો 1 માર્કમાં પૂછાય તો ઉતાવળ રાખજો. આ તો આપણે આકૃતિ બધા સાધનોથી દોરવામાં વાર લાગે, તમારે ફટાફટ દોરવી પડશે પરીક્ષામાં. ચાલો તો a બરાબર ઇન્ટિગ્રેશન. હવે આ જે ઇન્ટિગ્રેશન છે તેની લિમિટ આવશે -1 થી -2/3 અને લિમિટ તો x અક્ષની છે એટલે સૂત્ર શું આવશે? y dx પ્લસ ઇન્ટિગ્રેશન. હવે આ લિમિટ -2/3 થી 1 અને સૂત્ર y dx. પરંતુ આને જોજો, આ જે ભાગ છે તે x અક્ષની નીચે છે એટલે આ સંકલનનો જવાબ માઇનસમાં આવશે, કેમ કે આ લિમિટ આન્સરને માઇનસમાં લાવી દેશે. એટલે આને શું તમારે આપવું પડશે? માનાંક. ચાલો તો a બરાબર માનાંકમાં ઇન્ટિગ્રેશન -1 થી -2/3 y ની કિંમત 3x + 2 dx પ્લસ ઇન્ટિગ્રેશન -2/3 to 1 y ની કિંમત 3x + 2 dx. ચાલો આગળ વધીએ. તો a બરાબર માનાંકમાં ચાલો ઇન્ટિગ્રેશન 3x + 2 નું ઇન્ટિગ્રેશન, 3x નું ઇન્ટિગ્રેશન 3x/2 + 2 નું ઇન્ટિગ્રેશન 2x. લિમિટ શું છે? -1 to -2/3 પ્લસ ચાલો સેમ આજ 3x નું સંકલન 3x²/2, 2 નું સંકલન 2x. લિમિટ -2/3 to 1. ચાલો આગળ વધીએ. તો a બરાબર પહેલા મૂકી દેવો અપર લિમિટ. તો અપર લિમિટ આપણે મૂકીએ -2/3 આમાં મૂકી દેવા. -2/3 નો સ્ક્વેરમાં પ્લસ થઈ જશે. અહીંયા 3/2 અને 2/3 બે વાર ખ્યાલ આવે છે, એટલે 2/3 ના સ્ક્વેરનો એક 2/3 આ 3/2 સાથે ઉડી જાય ને એક 2/3 બચે. ચલો પછી અહીંયા 2/3 મૂકો, -2/3 મૂકો એટલે -4/3. ચલો હવે -1 ને મૂકો, -1 નો વર્ગ કેટલા? 3/2. આમાં -1 મૂકે તો -2 ને બીજું એક માઇનસ અહીંયાથી આવશે એટલે +2. ચલો પ્લસ અહીંયા 1 મૂકી દે તો આ 3/2 + 2. -2/3 મૂકીએ એટલે તમને ખ્યાલ આવી ગયો છે 2/3 આવશે, પણ માઇનસ નું ચિહ્ન લાગશે કેમ કે લોઅર લિમિટ છે. અહીંયા -2/3 મૂકે તો -4/3, એને હજી એક માઇનસ લાગે એટલે +4/3. ચલો સાદું રૂપ માનાંકમાં ચાલો આ 2 - 4 એટલે -2/3. એક કામ કર આનું આપી દે 2 દુ 4 વત્તા 4 - 3 વત્તા 1/2. ખ્યાલ આવશે? ચલો પછી આમાં બી એવી રીતના 2 નું આપી દઈએ. 2 દુ 4 ને 3 7, 7/2 4 - 2 +2/3. ચલો જો આ તો માઇનસમાં આવશે જ એટલે આ ક્રોસ ગુણાકાર કરીએ તો -4 વત્તા 3 એટલે -1/6 અને -1/6 નું માનાંક +1/6. આપણને ખબર જ હતી આ માઇનસમાં આવવાનું જ છે ને આવ્યું બી. ચાલો 7 × 21 વત્તા 4 એટલે 25/6. આ સરવાળો 25 ને 1 26, 26/6 કેટલા થાય? 26/6 13/3. તો આ છે જવાબ. ઓકે, જોવા જઈએ તો આ દાખલો 2 માર્ક્સમાં પૂછવો પડે તો બી કદાચ 1 માર્કમાં પૂછાઈ જાય તો તમારી 2 મિનિટ જઈ શકે છે, કેમ કે આમાં સાદું રૂપમાં બી ટાઈમ લાગે તેવું સાદું રૂપ હતું થોડુંક. બરાબર, તો ચિંતા નહીં કરવાની, કેમ કે ભલે 2 મિનિટ જાય તો બી કઈ નહીં, કેમ કે કેટલાક ક્વેશ્ચન એવા બી હશે કે જે 10 થી 15 સેકન્ડમાં સોલ્વ થશે પેપરમાં. બરાબર છે? બોલો કોઈને કઈ તકલીફ આમાં નહીં ને? અને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કેમ કે આ ચેપ્ટરમાં 3-4 MCQ પૂછાય, એમાં આ ટાઈપના પૂછાય તો જરા ખાંચવીને રહેવાનું. બરાબર, મીન્સ કે બને એટલું ફટાફટ પણ આલેખ દોરીને જ કામ કરજો. આલેખ દોર્યા વગર ઘણા બાળકો ડાયરેક્ટ જ સંકલન કરી નાખે. આપી દીધી છે લિમિટ, y dx સૂત્ર મૂકી દેવો, y ની કિંમત મૂકી દેવો. જો તમે ડાયરેક્ટ કરશો સંકલન આ -1 થી 1 લિમિટમાં તો આ જવાબ નહીં આવશે. બરાબર, ચલો આગળ વધીએ. ચલો જે એક IMP દાખલો તમારી સામે છે, IMP MCQ. આ પૂછાય તો ખાલી MCQ માં જ પૂછાય, નહીં તો નહીં પૂછાય. બરાબર છે, અને નોર્મલી પૂછાતો જ છે.
વક્ર y બરાબર cos x ના x બરાબર 0 અને x બરાબર 2π વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો શું તમને cos x નો વક્ર યાદ છે? કઈ રીતના દોરાય? sin x cos x. તો sin x નો વક્ર ઉગમ બિંદુથી સ્ટાર્ટ થાય. cos x નો વક્ર x0 માંથી એટલે 1 માંથી 0 થી 2π કીધું એટલે પહેલા ચરણમાં જ છીએ આપણે. ચાલો તો આ x અક્ષ y અક્ષ ચાલો તો વક્ર દોરી દઈએ આપણે. આ છે આપણું x બરાબર 0 અને અહીંયા માની લો કે x બરાબર કેટલા છે? 1. અહીંયા છે -1. ચાલો 0 થી 2π છે ને, તો માની લો કે અહીંયા π/2 π/2 π 3π/2 2π. ચાલો દોરી દઈએ વક્ર. તો 1 થી સ્ટાર્ટ થાય, પછી નીચે -1 સુધી પહોંચશે અહીંયા, પછી પાછો ઉપર જશે, પાછા અહીંયા. બરાબર? તો આલેખ દોરાઈ ગયો છે y બરાબર cos x નો. હવે y બરાબર cos x ના x બરાબર 0 અને x બરાબર 2π વચ્ચે આવૃત પ્રદેશ. x બરાબર 0 વાળી રેખા કઈ છે? તો આ છે આપણે x બરાબર 0 અને આ છે આપણે x બરાબર 2π. કેમ કે આ છે 0, આ છે π/2 π ને સોરી અરે યાર આ છે 0, આ છે π/2, આ છે π, આ છે 3π/2 ને આ શું છે? 2π. ચલો આવૃત પ્રદેશ કયો છે આમાં? આવૃત પ્રદેશ 0 થી 2π ની વચ્ચે. તો જો આવૃત પ્રદેશમાં તમારે આ પ્રદેશને સમજવાનો, બરાબર? પછી આ બી આવૃત જ કહેવાય. એકચ્યુઅલી અહીંયા કેવું જોઈએ કે x અક્ષ સાથે પણ નથી કીધું, તો નહીં કહી તો બી તમારે એવું જ સમજવાનું કે આ જ પ્રદેશ છે. તો આટલા પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો કઈ રીતે શોધીએ આટલા પ્રદેશનું ક્ષેત્રફળ? તો જુઓ અહીં તમને જે પ્રદેશ છે તેના 4 સમાન ભાગ દેખાતા હશે. આ 1 2 3 ને 4 ચારે ચાર એક સરખા જ છે. તો આપણે 0 થી π/2 માં જે ક્ષેત્રફળ આવે તેને 4 વડે ગુણી નાખીશું. બરાબર છે? તમારે ટેક્સ્ટબુક વડે પણ કેવું કરેલું છે? 0 થી π/2 નું બી હોય હતું, પછી આ નીચે ગયો એટલે π/2 થી 3π/2 લિમિટ લઈને નીચેનાનું હોય હતું, પછી 3π/2 થી 2π વાળાનું પાછું હોય હતું, આને માનાંક આપી દીધો, એવું બધું કરેલું છે. છોડો કઈ નહીં. ચાલો તો a બરાબર 4 ટાઈમ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી આપણે શું રાખીશું? π/2 અને સૂત્ર y dx, કેમ કે x અક્ષની લિમિટ છે. ચલો 4 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી π/2 y ની કિંમત, વક્રનું સમીકરણ છે y બરાબર cos x એટલે cos x dx. ચલો cos x નું સંકલન sin x, લિમિટ શું છે? 0 થી π/2. ચલો sin π/2 1 sin 0 0 4 એકા 4 પતી ગયો દાખલો. બેઠો 1 માર્ક લેવાનો. બરાબર છે? પૂછાય, મેક્સિમમ ચાન્સ છે પૂછાવાના. બોલો કોઈને કઈ નહીં ખ્યાલ આવ્યું હોય તો? હવે જો આ જે દાખલો છે તેનો જવાબ બી ફિક્સ જ છે. હવે જો આમાં તમને ખાલી એટલું ખ્યાલ આવી ગયો કે 0 થી 2π કીધું ને, એટલે એક ભાગ કેટલા પડે? તો 1 2 3 4 એટલે જવાબ આવે 4. પરીક્ષામાં તમને કહે 0 થી π તો જવાબ આવશે 2, 0 થી π/2 તો જવાબ આવશે 1. બસ આવું જ કરે પરીક્ષામાં. cos x ની જગ્યાએ આપી દે sin x, તો શું થયું? તો sin x આપે તો 0 થી π/2, π/2 થી π, π થી 3π/2. તો બી એ જે ભાગ છે તેનું ક્ષેત્રફળ એક જ છે આટલા ભાગનું. કે sin x નું સંકલન શું થાય? -cos x અને લિમિટ આપણે મૂકીએ 0 થી π/2, તો cos π/2 કેટલા થાય? 0. આ માઇનસ ને બહાર કરી લો ને cos 0 1 એટલે જવાબ આવ્યો 1. એટલે sin x વાળો વક્ર હોય તો આટલું ક્ષેત્રફળ બી +1 જ આવશે. એટલે sin x ને cos x વાળી રકમ આવે તો tan x આવી જાય તો પછી ના. બરાબર છે? કઈ રકમ? sin x ને cos x. હવે પરીક્ષામાં એવું જ આવશે, cos x ની જગ્યાએ cos 2x આવી જાય. બરાબર? એવું બી થઈ શકે. તો આકૃતિ દોરજો તેવા ટાઈમે. રિસ્ક વધારે પટું બી નહીં લેતા. ખાલી sin x ને ખાલી cos x ની વાત કરું છું. પછી sin 2x cos 2x sin 3x cos 3x આવું કંઈક આવે. પછી y બરાબર 2 ટાઈમ cos x આવું બધું આવી જાય તો આકૃતિ દોરજો.
બરાબર ને? નોર્મલી આમાં બી આકૃતિ દોરીને એકવાર ચેક કરી લેવું તો સારું, બહુ વાર નહીં લાગશે, ફટાફટ થવું જોઈએ, થઈ જશે. બરાબર, બાકી સમય ઓછો હોય તો આ શોર્ટકટ છે તમારી પાસે પરીક્ષામાં, યાદ રહેશે ને બધાને? કૃણાલ, ચાલો ઉદાહરણ 14 કરીએ. સાબિત કરો કે વક્ર y બરાબર y² બરાબર 4x અને x² બરાબર 4y એ રેખાઓ x બરાબર 0, x બરાબર 4, y બરાબર 4 અને y બરાબર 0 થી રચાતા ચોરસનું 3 સમક્ષેત્ર ભાગમાં વિભાજન કરે છે. અહીંયા તમને બે વક્ર આપ્યા. આ બે વક્ર કયા છે? પરવલય છે. ચાર રેખા આપી. આ ચાર રેખામાં x બરાબર 0 અને x બરાબર 4 ઊભી, y બરાબર 4 અને y બરાબર 0 આરી, એટલે શું બનશે? આ ચાર રેખાથી ચોરસ. અને એ ચોરસની વચ્ચે આ બે વક્ર ગોઠવાશે, અમુક ભાગમાં ગોઠવાશે. અને એ ચોરસ વાળો જે ભાગ છે ને તેના 3 ભાગ થશે ચોરસની અંદર આ બે વક્રને લીધે. અને 3 ભાગના ક્ષેત્રફળ કેવા થશે? સરખા, તેવું સાબિત કરવાનું છે આપણે. ચાલો તો સૌથી પહેલું કામ શું શોધીએ આપણે? છેદ બિંદુ. ચાલો, બંને વક્ર છે પરવલય, હે ને? તો પ્રથમ પરવલય શું છે? y² બરાબર 4x. બીજો પરવલય x² બરાબર 4y. ચાલો આદેશ બનાવો. આપણે આમાં આદેશ બનાવી દઈએ. y બરાબર x² ના છેદમાં 4 નામાં મૂકી દેવો. x² ના છેદમાં 4 આખાનો વર્ગ બરાબર 4x. સાદું રૂપમાં આગળ વધ્યો. x² નો સ્ક્વેર, x ની 4 ઘાત છેદમાં 4 નો વર્ગ 16 બરાબર 4x. 16 ચોક 64, x ની 4 ઘાત બરાબર 64x. 64x ને ડાબી સાઈડ x ની 4 માઇનસ 64x બરાબર 0. શું કોમન નીકળે? x કૌંસમાં x³ માઇનસ 64 બરાબર 0. 0 ને સેપરેટ કરો તો x બરાબર 0 और x³ બરાબર 64, એટલે કે x બરાબર 0 और x બરાબર કેટલા? 4 નો ઘન 64 થાય ને? જો x બરાબર 0 તો y, જો x બરાબર 0 તો y બરાબર બી 0 જ. જો x બરાબર 4 તો y બરાબર 4 નો વર્ગ છેદમાં 4 એટલે 4 જ. તો છેદ બિંદુ શું આવ્યા? છેદ બિંદુમાં પહેલું છેદ બિંદુ છે 0 0 અને બીજું છેદ બિંદુ છે 4 4. ક્લિયર બધાને? ચાલો હવે તો હવે આકૃતિ દોરી દેવો. x અક્ષ, y અક્ષ. ચલો તો y² બરાબર 4x કઈ રીતે આવશે? કઈ અક્ષ પર? x અક્ષ અને જમણી તરફ. ચલો એના પછી બીજો વક્ર x² બરાબર 4y તે અહીંયાથી આવશે ને? ચાલો આ કયો છે? x² બરાબર 4y. ચલો છેદ બિંદુ દર્શાવી દેવો. પહેલું છેદ બિંદુ કયું છે? 0 0 હર્યું. બીજું છેદ બિંદુ 4 4 ત્યાં છે. ચાલો તો હવે ચોરસ બી બનાવી દેવો. અહીં એક ચોરસ બનશે. આ છે રેખા x બરાબર 4, આ છે રેખા y બરાબર 4. ઓકે, એ રેખાને દર્શાવી દેવો. આ કઈ રેખા છે? ઊભી રેખા જે બિંદુ 4 માંથી પસાર થાય, એટલે આ છે x બરાબર 4. આ છે આ કઈ રેખા? x બરાબર 0. આ રી આ કઈ? y બરાબર 0 અને આ છે y બરાબર 4. ખ્યાલ આવશે તમને? આ ચોરસ, પછી આ બે વક્ર ભાગ કર્યા 3, 1 2 ને 3. આ 3 3 ના ક્ષેત્રફળ કેવા થશે? સરખા. તેવું આપણે સાબિત કરવાનું. એટલે આ 3 3 ના ક્ષેત્રફળ શોધી નાખવાના. ચલો પહેલા આપણે આનું ક્ષેત્રફળને a1 નામ આપીશું. પહેલા આને શોધીશું, પછી આને શોધી નાખ્યા, પછી આ વચ્ચેનું. એટલે આપણે સાબિત કરવાનું છે a1 બરાબર a2 બરાબર a3. ઓકે, ચાલો તો ચાલુ કરીએ. હવે આમાં કઈ બહુ વધારે વિચારવાનું નથી. a1 માટે લિમિટ છે 0 થી 4 અને x અક્ષ એટલે કોને કરતા બનાવવાનો? આ જે વાદળી વક્ર છે તેમાં y ને, તો y² બરાબર 4x છે. ચાલો તો a1 બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 4 ને,
વાય ડીએક્સ a1 બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 4. હવે વાય સ્ક્વેર બરાબર 4x હતું, એનો મતલબ y બરાબર કેટલા થશે 2 રૂટ એક્સ. એમાં મૂકી દેવો 2 રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ. ચાલો તો a1 બરાબર 2 છે. રૂટ એક્સ નું સંકલન x ની 3/2 છેદમાં 3/2 0 થી 4 2 દુ 4 ને 3 12 4 ના છેદમાં 3. ચલો 4 ની 3/2 ઘન એટલે 4 નું વર્ગમૂળ 2 2 નો ઘન 8 8 ચોક 32 એટલે a1 બરાબર 32 ના છેદમાં 3. ઓકે ઈશા, ચલો હવે આપણે a2 ને શોધી કરીએ. a2 માં બી લિમિટ 0 થી 4 આવશે, પણ સૂત્ર આ લિમિટ yx ની કહેવાશે. બરાબર છે. તો સૂત્રમાં x dy આવશે. શું આવશે? x dy. અને આ જે x dy સૂત્ર છે તેમાં x ની કિંમત બનાવવાની. તો સમીકરણ શું હતું? x² બરાબર 4y હતું. એટલે કે જો x² બરાબર 4y હોય તો x બરાબર 2 ટાઈમ રૂટ y. એટલે બેઠો આ જ દાખલો છે, આ જ બધું છે, બસ ખાલી x ની જગ્યા પર y આવી જશે 2 બાર. ચલો રૂટ y નું સંકલન y ની 3/2 છેદમાં 3 ઉપર 2 0 થી 4 2/3 ને બહાર કરો 4/3 4 ની 3/2 ઘાત 8 માઇનસ 0 8 ચોક 32 એટલે 32 ના છેદમાં 3. ચલો a1 ને a2 સરખા આવી ગયા છે. હવે બાકી રહ્યો a3. a3 નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે કોઈ પણ લિમિટ લઈ શકીએ, x ની પણ લઈ શકીએ, y ની પણ. તો આપણે x ની લિમિટ રાખીએ છીએ અને x ની લિમિટમાં આ પીળો માંથી વાદળીને બાદ કરી દેવો. બરાબર છે. ચલો તો a3 બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 4 પીળામાંથી વાદળીને બાદ કરવાનો છે. ચાલો તો પીળો ને વાદળી, પીળાનો y શું છે 2 રૂટ એક્સ ને વાદળીનો y 4y. બરાબર, એટલે સોરી વાદળીનો y થશે x²/4 નાનું થશે 2 રૂટ એક્સ. બરાબર, તો 2 રૂટ એક્સ પીળો ઉપર છે એટલે કે 2 રૂટ એક્સ માંથી આ x²/4 ને બાદ કરી દઈએ 2 રૂટ એક્સ માઇનસ x²/4. આ ખ્યાલ આવી જશે ને તમને કે નહીં? શું કૃણાલ? ચાલો a3 બરાબર 2 ટાઈમ રૂટ એક્સ નું સંકલન x ની 3/2 છેદમાં 3/2 માઇનસ x² નું સંકલન x³/3 4 ટાલી 12 લિમિટ 0 થી 4. ચાલો તો a3 બરાબર આ બે ને ઉપર લઈ લો 2 દુ 4 4/3 x³ માઇનસ x³/12. ચલો લિમિટ છોડી નાખો. અપર લિમિટ છે 4 4 ની 3/2 8 હે ને 8 ચોક 32 છેદમાં 3 4 નો ઘન 64 ના છેદમાં 12 ચારે ભાગ ચાલે છે 16 ચોક 64 ને 4 ટાલી 12 બાદ બાકી આ તો 0 થઈ જશે 16 ના છેદમાં 3. તો a1 a2 a3 સરખા આવી ગયા એટલે સાબિત થઈ ગયું કે સમક્ષેત્ર ભાગમાં વિભાજન કરે છે બે વક્ર. કોનું? ચોરસનું. કોઈને કઈ તકલીફ? આ દાખલો કઈ ખાસ અગત્યનો નથી. ચલો ઉદાહરણ 15. આવા ઉદાહરણ ભૂતકાળમાં ઘણી વખત પૂછાઈ ગયા છે, આને આપણે આઈએમપી ની કેટેગરીમાં નાખીશું અને ઘણી વખત આ ઉદાહરણ ઓપ્શનમાં નીકળી જતા હોય છે. હજી તો કશે ભૂલ થઈ ગયા હે? કા ભૂલ થઈ ગઈ? ચલો અનિકેત ખોટની ભૂલ. અનિકેત કઈ કરતો નથી હવે. પેલા બે તો બરાબર છે ને? 2 રૂટ એક્સ 0 થી 4 2 બાર 2 દુ 4 4 ના છેદમાં 3 4 ની 3/2 4 નો વર્ગ 2 નો ઘન 8
એક્સ સ્ક્વેર ના છેદમાં 4 છે. ઓકે 4 જ છે. ને પેલું વાય સ્ક્વેર બરાબર 4x તો 2 રૂટ એક્સ બરાબર છે. ચોપડીમાં જોઈ લેવા દો જરાક. તોલના છેદમાં 3 આવતા હે 3 ને 3 ના એટલે પેલામાં કઈ ભૂલ છે આપણી. આ એક્સ સ્ક્વેર ના છેદમાં 4. ચાલો મતલબમાં પેલું ચેક કરો. આ બે માં ભૂલ છે. y dx માં a1 y dx a1 આમાં y ની કિંમત 2 રૂટ x. y ની કિંમત 2 રૂટ x, બે અચર x ની 1/2 પ્લસ 1 x ની 3/2 2 0 થી 4 2 દુ 4 છેદમાં 3 64 by 4 એક્સ સ્ક્વેર બરાબર 4y. સમીકરણના નામ ખોટા અપાઈ ગયા છે મને એવું લાગે. આ વાય સ્ક્વેર બરાબર 4x. ઓકે આ a1 માં આ વાદળી વપરાય ને આ વાદળી જે છે એનો y છે x સ્ક્વેર બાય 4. x સ્ક્વેર બાય 4 એટલે ઊંધું કરી નાખો. ये है लोचा. ધ્યાન હતું લાટારો. હાલા તો ધ્યાન આપ સરખી રીતના ની દેખાય એવું થોડું કઈ હોય. ચાલો a1 વાળો જે y છે a1 વાળો તે આ વક્ર વાળો છે. આ જે વક્ર છે તેનો y છે x સ્ક્વેર બાય 4 ઇન્ટુ dx. ચાલો x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3 0 થી 4 4 તાલી 12 4 નો ઘન 64 માઇનસ 0 તો આ કેટલું થશે 16 ના છેદમાં 3 થઈ જશે ને હવે તો. ચાલો સેમ અહીંયા પણ હવે ખ્યાલ આવી જશે તમને. ચાલો અહીંયા x બરાબર આવું જ આવશે y સ્ક્વેર ના છેદમાં 4 dy છેદનો 4 અચર y સ્ક્વેર નું સંકલન y ક્યુબ બાય 3 લિમિટ 0 થી 4 4 તાલી 12 4 નો ઘન 64 માઇનસ 0 આ થશે 16 ના છેદમાં 3. ચાલો હવે બધું રેડી છે. ચાલો તો હવે આપણે ફટાફટ આગળ વધ્યા. ઉદાહરણ 15 તૈયાર. જોઈ લો આ છે વક્ર થી આવૃત પ્રદેશ. આ છે વક્ર થી આવૃત પ્રદેશ. આ સ્ટાઇલ બદલી કરે એ લોકોએ બોલવાની બરાબર. તો આ જે કઈ બી છે તેનાથી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે અહીંયા તમને ઇનઇક્વાલિટીના ફોર્મમાં આપેલું છે. તો જો ધ્યાન આપજો. અહીંયા તમને પહેલી એક ઇનઇક્વાલિટી દેખાશે જેમાં પાછું બીજું બે ઇનઇક્વાલિટી છે. પછી અલ્પ વિરામ કરીને આ બીજું ના ત્રીજું. તો ધ્યાન આપજો આ બધાને આપણે છૂટા પાડી દેવાના. જોજો તો પહેલું છે 0 લેસોર ઇક્વલ ટુ y લેસોર ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1. બીજું છે 0 લેસોર ઇક્વલ ટુ y લેસોર ઇક્વલ ટુ x પ્લસ 1. ત્રીજું છે 0 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 2. તો જોજો એટલે આને હું છે ને સેપરેટ કરું છું. આ ભાગ ને આ ભાગને સેપરેટ. એટલે આ ભાગ જે છે તે છે 0 લેસોર ઇક્વલ ટુ y કોમા આ જે ભાગ છે તે છે y લેસોર ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1. ખ્યાલ આવશે. છૂટા કરી દીધા. એટલે આને બી છૂટું કરી દો. ચાલો તો આને બી સેમ 0 લેસોર ઇક્વલ ટુ y ના થશે y લેસોર ઇક્વલ ટુ x પ્લસ 1. આ થશે 0 લેસોર ઇક્વલ ટુ x ને x લેસોર ઇક્વલ ટુ 2. આટલું ક્લિયર. તો આ તમને 6 ઇનઇક્વાલિટી દેખાય છે ને 6.
એ 6 માં આ બે તો સેમ એટલે 5 થઈ ગઈ. હવે આ 0 લેસ ઓર ઇક્વલ ટુ y નો મતલબ કે y બરાબર 0 વાળી રેખાની ઉપરનો ભાગ. 0 લેસ ઓર ઇક્વલ ટુ y એટલે y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. 11મા ધોરણમાં આવતા ને આવા આલેખ સુરેખા સમતા ચેપ્ટરમાં, તો y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે ઉપર, y લેસ ઓર ઇક્વલ ટુ 0 એટલે નીચે, x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે જમણી તરફ, x લેસ ઓર ઇક્વલ ટુ 0 ડાબી તરફ. એટલે આ જે છે ને આટલું એ તો સિમ્પલ જ છે. y બરાબર 0 દોરીને ઉપરનો ભાગ. આમાં x બરાબર 0 ને x બરાબર 2 દોરી દેવાનો. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 નો મતલબ 0 ની જમણી બાજુ, x લેસ ઓર ઇક્વલ ટુ 2 નો મતલબ 2 ની ડાબી બાજુ. એટલે આ બધું તો કઈ નથી, મેઇન છે આ બે. તો આ છે બે વક્ર. અહીંયા તમે થોડીક વાર માટે ઇક્વલ ટુ માની લો. અહીંયા વચ્ચે કયું ચિહ્ન માની લો? ઇક્વલ ટુ. એટલે કે y ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 ના છે y ઇક્વલ ટુ x પ્લસ 1. તો આ થઈ ગયો પરવલય, ના શું થઈ ગયું? રેખા. તો એનું શોધી કાઢો છેદ બિંદુ. ચલો તો બેવના y ને સરખાવી દેવો. એટલે કે x સ્ક્વેર પ્લસ 1 બરાબર x પ્લસ 1, 1 1 કેન્સલ, x આ બાજુ, x સ્ક્વેર માઇનસ x બરાબર 0, x કોમન કૌંસમાં x માઇનસ 1 બરાબર 0, 0 સેપરેટ એટલે x બરાબર 0 और x बराबर 1. ओके चलो, जो x बराबर 0 तो y 0 प्लस 1 એટલે 1, जो x बराबर 1 तो y 1 प्लस 1 એટલે 2. તો છેદ બિંદુ આવી ગયા. છેદ બિંદુમાં પહેલું છે 0 1 ને બીજું છે 1 2. જોડી દઈએ આલેખ. આલેખ જે છે તે 0 ને 2 ની વચ્ચે આવશે અને y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે y અક્ષ ની ઉપર. એટલે મોટે ભાગે પ્રથમ ચરણમાં જ આવશે આપણો આખો આલેખ. x અક્ષ, y અક્ષ. ચાલો આ છે આપણું x બરાબર 0. ઓકે, આમાં આપણે બિંદુ મૂકીને થોડુંક કામ કરીશું. છેદ બિંદુમાં 0 1 ને 1 2. આ 1 અહીંયા 2 1 ને 2. ચાલો દોરીએ. તો છેદ બિંદુ મૂકી દીધા છે. 0 1 ને 1 2 ક્યાં છે? 0 1 1 2. આ 0 1 ને 1 2 આ રહ્યું. આ બે બિંદુમાંથી શું પસાર થશે? પરવલય બી ને રેખા બી. તો રેખા પસાર કરી દઈએ પહેલા. તો આ છે રેખા. આ કઈ રેખા છે? આ છે રેખા y બરાબર x પ્લસ 1. ચલો હવે શું દોરવું પડશે આપણે? પરવલય y બરાબર x સ્ક્વેર પ્લસ 1. એ બી આ બે બિંદુમાંથી પસાર થાય અને y છે એટલે y અક્ષ પર આવશે. એટલે એમ ખ્યાલ આવી જશે. ઓકે, સારો લાગતો છે ને? ચાલો આ ફાઇનલ બરાબર. ચલો પરવલયનું સમીકરણ શું છે? y બરાબર x સ્ક્વેર પ્લસ 1. ચલો હવે y બરાબર 0 વાળી રેખા તો દોરી દીધી છે આપણે. આ નહીં, આ છે y બરાબર 0. પછી x બરાબર 0 એટલે y અક્ષ કહેવાય. x બરાબર 4 ને દોરી દે. x બરાબર 4 કા 2, સોરી, x બરાબર 2. આ દોરી દીધી આપણે x બરાબર 2 ને. ચલો હવે આવૃત પ્રદેશ નક્કી કરીએ. જો એક વસ્તુ ક્લિયર છે, y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે y બરાબર 0 ની ઉપરનો ભાગ, x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે આ પહેલા ચરણમાં છે આપણે. પછી આ x લેસ ઓર ઇક્વલ ટુ 2 છે એટલે કે આ જે છે આટલા ભાગમાં છીએ આપણે. ઉપર જવાનું એમ જવાનું એમ. ચાલો હવે આટલા ભાગમાં બી કયો ભાગ થશે? આ ભાગ થશે, આ થશે, આ થશે કે આ?
ચાર ભાગ પડ્યા ને આના બી, 1 2 3 ને 4, આ 4 માંથી એક થશે. ચાલો કયો થશે? તો પેલા રેખા y બરાબર x પ્લસ 1 છે ને, એકચ્યુઅલી તો આપણે લખેલું પણ શું છે, y લેસર ઇક્વલ ટુ x પ્લસ 1. તો જુઓ આ જે રેખા છે ને તે રેખા પર ન હોય તેવું કોઈ બિંદુ, દાખલા તરીકે ઉગમ બિંદુ, તેનામાં મૂકો. ઉગમ બિંદુ એટલે x, y બરાબર 0 0. અહીંયા 0 ને અહીંયા 0 મૂકો તો 0 લેસર ઇક્વલ ટુ 1. તો આ વસ્તુ સાચી, 0 લેસર ઇક્વલ ટુ 1, 0 1 કરતા નાના, સાચા ને? 0 લેસર ઇક્વલ ટુ 1 સાચું ને? એનો મતલબ કે ઉગમ બિંદુ એ આપેલી ઇનઇક્વાલિટીના પ્રદેશમાં છે. એટલે નીચેનો ભાગ લેવાનો તમારે. ઓકે, એટલે આપણે આટલો ભાગ તો નક્કી જ હતું. રેખાએ શું કીધું કે નીચેનું લેવાનું. હવે નીચેનો જે ભાગ છે ને તે નીચેના ભાગમાં બસ હવે બે ભાગ પર, એક આ ને એક આ. આ બે માંથી કોઈ એક હશે જે પરવલય નક્કી કરશે હવે કે આ લેવાનો કે આ. તો પરવલય જે છે તેના પર ન હોય તેવું કોઈ બિંદુ પરવલયમાં મૂકી દેવો, પરવલય વાળી ઇનઇક્વાલિટીમાં. તો આપણું ઉગમ બિંદુ મૂકો પરવલય વાળી ઇનઇક્વાલિટી આમાં, 0 લેસર ઇક્વલ ટુ 0 પ્લસ 1, એટલે 0 લેસર ઇક્વલ ટુ 1 સાચું છે. એનો મતલબ કે ઉગમ બિંદુ એ પરવલય વાળી ઇનઇક્વાલિટીના પ્રદેશમાં છે. કાં તો પરવલય વાળી ઇનઇક્વાલિટી ઉપર જતે, કાં તો એમ નીચે. તો આ નીચે વાળો ભાગ છે. કેમ? કેમ કે ઉગમ બિંદુ સમાધાન કરે છે. તો ફાઇનલી અહીંયા નક્કી થાય છે આ બધો ભાગ, આ બધો ભાગ જે છે તે આવૃત પ્રદેશ છે. તમને ખ્યાલ આવશે આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ? હવે આપણે x અક્ષની લિમિટ લેવી પડશે, y અક્ષમાં તો ની જ મેર પર છે. x અક્ષની લિમિટ 0 થી 2, 0 થી 2 વાળી લિમિટમાં બી પાછી એક તકલીફ કે 0 થી 1 વાળો જે ભાગ છે આટલો ભાગ તેમાં પરવલય, અને પછી 1 થી તે 2 વાળા ભાગમાં રેખા. બરાબર ને? 0 થી 2 વાળી લિમિટના પણ શું પડશે અહીંયા? ટુકડા. ચાલો, તો a બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 y dx. આ જે y છે તે કોનો y છે? પરવલયનો. પ્લસ ઇન્ટિગ્રેશન 1 થી 2 y રેખા dx. a બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 પરવલયના y ની કિંમત, પરવલયનો y x² પ્લસ 1 ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 2 રેખાવાળા y ની કિંમત x પ્લસ 1 ઇન્ટુ dx. ચાલો સંકલન. a બરાબર x² નું સંકલન, x³/3 1 નું સંકલન, x લિમિટ 0 થી 1 પ્લસ x નું સંકલન, x²/2 1 નું સંકલન, x લિમિટ 1 to 2. ચલો a બરાબર આમાં 1 મૂકી દેવો તો 1/3 પ્લસ 1, 0 મૂકીએ તો 2 જ 0, પ્લસ 2 મૂકી દેવો 2 નો વર્ગ 4, 4 ના છેદમાં 2 એટલે 2, 2 1 ના છેદમાં 2 વત્તા 1 સાદું રૂપ કેટલું થશે? 4/3, આ 0, 2 ને 2 4, આ 1/2 પ્લસ 1 એટલે 3/2, 4 ચાલો લસા જ લઈ લઉં, આ છેદમાં 6, 3 દુ 6 ના 2 વડે ઉપર એટલે 4 દુ 8, 6 ચોક 24, 2 ટાલી 6 ના 3 વડે ઉપર 3 ટાલી 9, 24 ને 8 32 માંથી 9 23. જોઈ લેવાયું કે 23 ના છેદમાં 6. આવી ગયો. ચાલો પ્રકૃતિના ઉદાહરણ બધા પૂરા થઈ ગયા છે અને આઈ હોપ કે તમને બધા દાખલામાં ખ્યાલ આવી રહ્યો છે. અને આ ચેપ્ટરના જે કંઈ પણ MCQ અને 2 માર્કના કે 3 માર્કનો જે કંઈ બી દાખલો આવે બધા જ માર્ક લેવાના છે. 2 માર્ક ને 3 માર્કનો દાખલો વર્તુળ આવે, પરવલય જે આવે તે, મારા હિસાબે એમાં તો વાંધો નહીં જ આવે તમને. MCQ માં થોડીક ઝડપ જોઈશે. MCQ માં બી પેલા બેઝિક વર્તુળનું ક્ષેત્રફળ શોધો, ઉપવલયનું શોધો, તો તમે ફાવી ગયા. એમાં તો નહીં જ દોરવાની આકૃતિ બાકૃતિ, એમાં તો સૂત્રથી થઈ જશે. વૃત્તાંશનું ક્ષેત્રફળ, નાભિલંબ, એ 4 સૂત્ર લખાવ્યા છે એમાં તો તમારે બિંદાસ રહેવાનું. sin x cos x વાળામાં બી એમ તો બહુ વાંધો નહીં આવે. બરાબર. ચાલો હવે પ્રકૃતિના સ્વાધ્યાયમાં હવે કઈ ખાસ નવું બાકી નથી રહ્યું. જેટલા બી આપણે દાખલા આખા ચેપ્ટરમાં કર્યા છે તેવા જ દાખલાઓ આવવાના જ છે. હા, પણ થોડીક મહેનત માંગશે દાખલા, એવા દેખાશે. 2 દિવસ એટલે આજનો લેક્ચર અને કાલે આ ચેપ્ટર પતી જશે. ઓકે, ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય, જય હિન્દ.